કુંકવાવ તાલુકાના કોલડા ગામમાં સંત શ્રી કોલવા ભગતના કોલેશ્વર ધામ ખાતે 106મો અષાઢી બીજ મહોત્સવમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. કોલડા ગામના સંત શ્રી કોલવા ભગતના કોલેશ્વર ધામ એક એવું ભક્તિભાવનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે. દ્વારકાધીશ પ્રભુએ દેવળ ફેરવીને દર્શન દીધા એવા મહાન સંત શ્રી કોલવા ભગત કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે. કોલેશ્વર ધામ ખાતે 106મો અષાઢી બીજ મહોત્સવમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ યોજાયો હતો. 106મો અષાઢી બીજ મહોત્સવમાં દ્વારકાધીશ પ્રભુની વિધિવત પૂજા અર્ચના કરીને આખા કોલડા ગામમાં રથયાત્રા કાઢવામાં આવી હતી. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો તેમજ સાધુ સંતો જોડાયા હતા. ત્યારબાદ આ રથયાત્રા કોલેશ્વર ધામ ખાતે સંત શ્રી કોલવા ભગતના મંદિરે 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી. બપોરના 4 કલાકે સંત શ્રી કોલવા ભગતના મંદિરે મહિલા ધૂન મંડળ દ્વારા ધૂન કીર્તન કરવામાં આવ્યું હતું. કોલેશ્વર ધામ ખાતે સંત શ્રી કોલવા ભગતના મંદિરે મહેમાનો તેમજ સાધુ સંતોનું અવધેશજી દાસ બાપુ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને સાંજના 6 કલાકે મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. સાંજના 9 કલાકે લોક ડાયરો અને સંતવાણીનું કોલવા યુવક મંડળ દ્વારા કોલડા ટ્રસ્ટ તેમજ સમસ્ત કોલડા ગ્રામ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક ડાયરામાં લોકગાયક ધાર્મિક ગોસ્વામી તેમજ લોકગાયિકા રેનિશા પટેલ અને હાસ્ય કલાકાર ઘનશ્યામ કળથિયાએ ધૂમ મચાવી હતી. આ પવિત્ર યાત્રાધામમાં સાક્ષાત દ્વારકાધીશ પ્રભુ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે. કોલવા યુવક મંડળ, કોલડા ટ્રસ્ટ અને સમસ્ત કોલડા ગામ દ્વારા દર પૂનમે કોલેશ્વર ધામ કોલડા ગામ ખાતે સંત શ્રી કોલવા ભગતના મંદિરે દ્વારકાધીશ પ્રભુની અખંડ જ્યોત તેમજ સંત શ્રી કોલવા ભગતની અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી ભાવિ ભક્તોની ભીડ જોવા મળે છે. કોલડાના કોલેશ્વર ધામ ખાતે 106મો અષાઢી બીજ મહોત્સવની ઉજવણી કોલડા યુવક મંડળ દ્વારા કોલડા ટ્રસ્ટ તેમજ સમસ્ત કોલડા ગામ દ્વારા કરવામાં આવી હતી. રિપોર્ટર પ્રકાશ. નમસ્કાર મિત્રો, હું છું આપની લોકગાયિકા રેનિશા પટેલ અને આજરોજ અષાઢી બીજ નિમિત્તે હું આવી ગઈ છું કોલવા ભગતના ગામમાં કોલેશ્વર ધામ કોલડામાં. આજે અત્રે ભવ્યથી ભવ્ય અષાઢી બીજના ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે અને દ્વારકાધીશને આવી સુંદર મજાની ધજા ચડાવવામાં આવી છે અને ગામ ધુવાડા બંધ આવું સુંદર મજાનું જમણવાર છે, પ્રસાદ છે. આ જોઈને ખૂબ જ આનંદ થાય છે. એટલે આપ પણ ભાવિ ભક્તોને નમ્ર વિનંતી છે કે આજના આ ડાયરામાં અચૂકથી અમારી સાથે જોડાવ. જય જય શ્રી સંત હું છું હાસ્ય કલાકાર ઘનશ્યામ કળથિયા. જણાવતા ખૂબ જ આનંદ થાય કે આહાડી બીજનું જે આવા સુંદર મજાનું આયોજન છે એટલે મને જોઈને પણ એટલો આનંદ થયો કે આવું આનંદ કાયમની માટે રહે અને ગામ સમજ બધું કાર્યક્રમ બહુ ટોપ ગોઠવ્યું છે. આહાડી બીજ 106મી બીજ ઉજવી રહ્યા છે એટલે અમારે મિત્ર એવા સાગરભાઈને હું વિનંતી કરું આવું કામ તેની સેવાનું કાયમ માટે કરો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. મને ગામ કયું છે? મારું નામ વિવેક ઈરાણી છે અને હું કુંકાવ તાલુકાના કોરડા ગામેથી આવું છું. આજે શું કાર્યક્રમ છે? આજે અમારા કોરડા ગામમાં 106મો અષાઢી બીજ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ મહોત્સવમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ યોજાયો. આ ત્રિવેણી સંગમમાં બહોળી સંખ્યામાં મહેમાનશ્રીઓ તથા સાધુ સંતો, માતુશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે તેમનું શાલ ઉઢાડીને સન્માન કરાવવામાં આવ્યું હતું અને સાથે અમારા ગામમાં રથયાત્રાનું પણ આયોજન કરવામાં આવેલું હતું. આ રથયાત્રામાં બહોળી સંખ્યામાં મહેમાનો, માતુશ્રીઓ અને સાધુશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે શ્રી કોલવા ભગતના સાનિધ્યમાં 52 ગજની ધજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ધ્વજારોહણમાં ખૂબ જ બહોળી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાપ્રસાદમાં હજારો ભાવિ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો તેમજ દર વર્ષની જેમ આ વર્ષે પણ 106મો અષાઢી બીજનો મહોત્સવ ખૂબ જ ભવ્ય અને સુંદર રીતે આ ઉજવાયો હતો. જય દ્વારકાધીશ, જય કોલવા.